म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો તો જે દોસ્તી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। तो मित्रों चालो दो टाइम वेस्ट कर अपने एडिटिंग वीडियो छते सारू करिए। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મસાજ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ આવા એડિટિંગના નવા વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલાઇટ મસાજમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો, આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરીયલ આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓનની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મસાજ એપ્લિકેશનની ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તો એ ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી આગળ આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કામ છે, આગળ તમે ડેમો વિડિયોમાં જોઈ શકો સ્ટાર્ટિંગમાં આપણે ઇમોજી ઇફેક્ટ આવે છે તો લગાવવી પડશે। તો એના માટે શું કરશું, અહીંથી બહાર નીકળી જશું ને સીધા જઈશું આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર। અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તો તમને કંઈક આમ એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર ઇમોજી ઇફેક્ટ તમને જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો, બરાબર। તો આટલું કામ થઈ ગયું છે, તો હવે તમારે શું કામ છે તમને એ સોંગ્સની અંદર એ ઇમોજી ઇફેક્ટ જોવા મળી રહેશે, પણ એને કઈ રીતે લગાવવાનું છે તો એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 18 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જશે, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડિયો બનાવશું તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો અહીંયા તમને જે ગ્રુપ 1 કરીને લેયર છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, લોંગ પ્રેસ કરીને અને લેયરમાં જઈ અને કોપી કરી લઈશું। પછી અહીંથી બહાર નીકળીને સીધા જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। સ્ટેટસની તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, લેયરમાં જવાનું છે ને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણું ગ્રુપ અહીંયા આવી જશે, બરાબર। તો ગ્રુપ છે ને તમારે અહીંયા સુધી કંઈક આર્થિક ખેંચી દેવાનું છે, બરાબર। અને ગ્રુપને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે કંઈક આર્થિક ગ્રુપ સેટ થશે એટલે તમે જો આપણે ઇમોજી ઇફેક્ટ કમ્પ્લીટ આવી જશે, તમે જોઈ શકો છો। તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને મેં તમને જોઈશું અહીંયા તમને એક આર્થિક ફોલ્ડર આવશે, તો ફોલ્ડર તમે સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ હોય તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી મેં તમને કારતે બ્લેક્સન વિડિયો આપે છે એને એડ કરવાનું છે, વિડિયો પર ક્લિક કરી મોનાસના ઓપ્શન જશું, રોટેશનલ ઓપ્શનમાં જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી વિડિયોને 3 ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું। પછી તમારે વિડિયો પર ક્લિક કરી અહીંયા સ્પીડ ઓપ્શન જવાનું છે ને અહીંથી આની સ્પીડ છે તમારે કરી દેવાનું છે 45, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આગળ બીટ માર્ક આવી જવાનું છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે બીટ માર્ક આવી જશું, અહીંયા તમે જોઈ લો। તો અહીંયા આપણે જોઈ શકો છો જે સ્ટાર્ટિંગમાં અહીંયા જે બીટ માર્ક છે તે આવી જવાનું છે, અહીંયા તમે જોઈ લો। અહીંયા આપણે લેયર બદલાય છે ત્યાં અને એક્સ્ટ્રા લેયરને અહીંથી કટ કરી દેવાનું છે અને પછી અહીંયા નીચે તમારે સેટ કરી લેવાનું છે, એટલે નીચે આપણી ઇફેક્ટ આવી જશે।
આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો હું તમને પ્રોજેક્ટ આપ્યો છે અને બીટમાર્ક લગાવવાનું રહી ગયું છે. તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં જે પ્રોજેક્ટ આપ્યો છે એની અંદર તમને કમ્પ્લીટ અહીંયા બીટમાર્ક લગાવેલા તમને જોવા મળે છે. એટલે તમને બધી ખબર પડી જશે. અહીંયા તમે જોશો અત્યારે મેં બીટમાર્ક લગાવી દીધું છે 3.12 સેકન્ડ. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આપણે જે ઇમોજી ઇફેક્ટ હતું એ તો લાગી ગયું છે. તો અહીંયા ઉપર તમને ગ્લો ઇફેક્ટ જોવા મળશે, એનો મતલબ બંધ થશે ને ચાલુ કરી લેવાનું છે, અહીંયા ગ્લો ઇફેક્ટ લાગી જશે. પછી આગળ બીટમાર્ક આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મજા જોઈશું. અને અહીંયા તમે જેનો પર વિડીયો બંધ હોય, તમે તમારો વિડીયો બંધ થાય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બંધ થાય, કોઈ જેનો પર તમે વિડીયો બંધ હોય તમારે ફોટો લઈ લેવાનો છે અથવા વિડીયો તમારે લઈ લેવાનો છે. તો આપણે આની ફોટાની જગ્યાએ આપણે વિડીયો યુઝ કર્યો છે તો વિડીયોને લઈ લેવાનો છે. વિડીયોની અંદર જો સોંગ હોય તેને તમારે બંધ કરી દેવાનું છે અને વિડીયો છે ને નીચે તમારે અહીંયા સેટ કરી લેવાનું છે. અને પછી છેલ્લે જઈ તમારે એક્સ્ટ્રા લેન્થ હોય અહીંથી તમે જોઈ લો, સોંગથી જે વધારાનું હોય એ પાર્ટ અહીંયાથી કટ કરી લઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી અને એથી તમારે કલર એન્ડ લાઇટમાં જવાનું છે અને સેચ્યુરેશન અને વાઇબ્રેશન વાળી ઇફેક્ટની આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. પછી જે સેચ્યુરેશન છે એને -100 કરી દેવાનું છે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટ આપણો વિડીયો થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમને ઉપર એ સીસી ઇફેક્ટ કરીને એક લેયર જોવા મળશે, એનું બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે. અને પછી ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે અને અહીંયા જે લાસ્ટમાં અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે ગ્રુપ ખુલી જશે. અને પછી તમે જોઈ લો અહીંયા બિફોર આફ્ટર આપણા ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે. તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ સીસી પ્રેસેટ લાગી જશે, બરોબર. પછી તમારે શું કામ છે, હવે આની અંદર આપણે તમારે બીટમાર્ક આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મજા જોઈશું. અને મેં તમને કાંતે ટેક્સ મીન જે આપેલ છે તમે જોઈ શકો છો, ભાઈઓ વાળું હતું એટલે તમારું અને એને તમારે આ રીતે એડ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા તમારી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. અને લાસ્ટમાં આવી તમારે પીએનજીની લેન છે તે તમારે લાસ્ટ સુધી આપી દેવાનું છે અને પીએનજીને આપણે અહીંયા સેટ કરી લઈશું. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને હવે આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું, તમારે શું કરવાનું છે, ગ્રુપ 1 વાળી આપણે લેયર હતી એને તો આપણે લગાવી દીધું છે. તો આગળ આવશો એટલે ગ્રુપ 3 કરીને બીજી લેવા મળશે, લેયર જોવા મળશે. એની અંદર આપણે સોંગ્સ લગાવી છે અને તમે જોશો કમ્પ્લીટ લખેલી છે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ પણ ગ્રુપને આપણે સિલેક્ટ કરશું, લેયરમાં જઈએ, આ લેયરને આપણે કોપી કરી દેવાનું છે. પછી અહીંથી બહાર નીકળી ફરતી આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. અને હવે તમારે આગળ જે બીટમાર્ક હતો આપણે ફોટો જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે. લેયરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશું. આપણી સોંગ છે એ પણ અહીંયા કમ્પ્લીટ આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો. તો જે સોંગ છે ને આપણે અહીંયા નીચે લાવી દેવાનું છે એટલે કાઢી એટલે કમ્પ્લીટ થઈ જશે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે થઈ જાય એટલે તમારે જોશો આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. પણ અંદર હજુ આપણે થોડુંક કામ કરવાનું છે. શું કરવાનું છે તમને સૌથી પહેલાં બતાવી દઉં. તો એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 28, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા હશે. અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરજો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરજો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવું છે, અહીંયા તમે જો આટલું કામ થઈ ગયું છે. તો હવે જે આપણે બીટમાર્ક હતો સ્ટાર્ટિંગમાં ત્યાં આવી જવું છે અને આગળ તમે જોઈ શકો કે જે આપણે વિડીયો અંદર ઇફેક્ટો લગાવી છે. તો ઇફેક્ટ તમારે કઈ રીતે લગાવવી પડશે, અને તમે જોઈ લો વિડીયો તો આપણો બની ગયો છે પણ નથી લાગી. તો બીટ પ્રમાણે ઇફેક્ટ લગાવવા માટે તમે જોજો નીચે ઇફેક્ટ કરીને ગ્રુપ જોવા મળશે સૌથી પહેલા. તો અહીંયા ગ્રુપ તમે જોઈ શકો છો, એના પર તમારે ક્લિક કરવાનું છે, પછી 3 ડોટમાં જવું છે અને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ રાખ્યું છે એટલે કે અનગ્રુપ પર ક્લિક કરશો એટલે તમારો ગ્રુપ અહીંયા ખુલી જશે, તમે જોઈ લો. અને આપણે ઇફેક્ટો જે લગાવી હતી બધી એની જગ્યાએ કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનાવતા શીખવો છે એ પણ મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના ઉપર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં થોડોક ડેમો વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણું ભાઈઓ માટેનું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો આને હવે તમારે સેવ કરવાનું એવું પૂછાય છે, એરો છે એના પર ક્લિક કરી તમે એરો પર ક્લિક કરી તમે વિડીયો ક્વોલિટી જે રાખી શકો છો. અને નીચે એક્સપોનન્સ પર ક્લિક કરશો તો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરજો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.